આપણે જેનીબેન ઠુમર એના આપણા ઉમેદવાર. એક તો એને રાજકારણનો એના પરિવારનો અનુભવ મળેલો છે. એના પિતાશ્રી 3 વાર એમએલએ હતા, 1 વાર એમપી હતા અને નિષ્ઠાવાન તાકાતવાળા એક વ્યક્તિ. એમનો મમ્મી પણ એડવોકેટ છે. એમના એકની એક દીકરી છે આપણે. એટલે હવે એમને બીજી તો અપેક્ષા શું હોય? ખેડૂત પરિવારમાંથી જન્મેલા બેન છે, પછી ભણતર કર્યું છે, ઇંગ્લેન્ડમાં જઈને ભણ્યા છે અને ત્યાં પણ એમબીએનો અભ્યાસ કરી અને અત્યારે ટીચિંગમાં એ કામ કરે. પણ જોગાનું જોગ એમને મોકો મળ્યો તો 2015માં પછાત જિલ્લા પંચાયતના એક પ્રમુખ પણ બન્યા. એટલે રાજુલા તો તમારું અમરેલીમાં આવે એટલે તમને અમરેલીનો વધારે અનુભવ. એટલે તમે લોકો રાજુલામાંથી કદાચ મહુવામાંથી જે ખોટ ચાલી છે, એટલે અમે અત્યારે મહેનત એવી કરીએ છીએ કે મહુવામાં એની ખોટ ના જાય અથવા ઓછી ખોટ જાય. અમરેલીમાંથી તો કાયમ જ બીજા ઉમેદવાર હતા તોય એમને લીડ મળેલી છે બીજા વિસ્તારમાંથી. તો એક વસ્તુ ધ્યાનમાં રાખીએ કે જો બેન આવા ઉમેદવાર એ લોકસભામાં જાય તો તમારું આંદોલન અત્યારે જે મોટું આંદોલન અઘરું કહેવાય છે તે, પણ હું તમને કહું કે તમને 100% સફળતા મળી જાય. કેમ કે બેને એના કાર્યક્રમમાંથી આજે કાર્યાલયનું ઉદ્ઘાટન છે, અત્યારે વિરજીભાઈ ત્યાં છે, જેનીબેન ત્યાં છે અને છતાં મારી જરૂર કેટલી પડે? નહીં ત્યાં એવું થાય ને કે ભાઈ કનુભાઈ આમાં કેમ નથી, છતાં પણ મને કીધું કે તમે આંદોલનમાં જાઓ. એટલે એટલી બધી લગની તમારા સૌને માટે છે. અને બીજી સભા કરવા માટે હું કદાચ રાજુલામાં આવી શકું કે નહીં, તમે લોકો ગોઠવીને કહેશો તો વળી આવી છે ખરો. જેનીબેન માટે અત્યારે બપોરના આંદોલન માટે આવ્યો છે, પણ જેનીબેન માટે પણ જેટલું મહેનત કરવી પડે એ બધી આપણે કરવી જોઈએ.